હાય ફ્રેન્ડ્સ, તો જો સાંજ પડી ગઈ છે ને અમે જઈ રહ્યા છીએ શોપિંગ માટે. તો હું છે એક ઇન્ડિયન વેર માટે જઈ રહી છું, એક લોકલ ક્લોથિંગ બ્રાન્ડમાં. તો આ છે અનેરી, અને ત્યાં છે બહુ જ મસ્ત આઉટફિટ્સ હતા, અને મેં છે એ વન બાય વન મને જે પસંદ હતા એ મેં ટ્રાય કર્યા. તો આ પર્પલ છે અને લવંડર છે, તમે જોઈ શકો છો. અહીંયા છે ને બહુ જ મસ્ત આઉટફિટ છે, બધા ટ્રેડિશનલ એથનિક વિયર, અને તમે ઇન્ડિયન પાકિસ્તાન વિયર તમે અહીંયાથી લઈ શકો છો. અને ગાઈઝ ઘણું બધું કલેક્શન હતું, તો તમે ત્યાં જઈને લઈ શકો છો. અને પછી છે ને અમે ગયા હતા મારી ડોટરને પિક કરવા માટે. તો એ આવતા પેત જ સ્ટ્રોબેરી ખાઈ અને સૂઈ ગઈ. તો એનો ફેસ તમે જોવો છો. અને ઘરે આવીને બસ હું બહુ ટાયર્ડ હતી. તો ગાઈઝ બેગ ને બધું મૂક્યું અને બસ જો મસાલા લઈ અને સ્ટાર્ટ થઈ ગઈ. તો ઇન્સ્ટન્ટ કઢી બનાવવાનું આજે વિચાર્યું. તો બસ મસાલા નાખી દીધા અને આદુ લસણ મરચાં બધું નાખી અને છે ને મેં આજે બનાવી હતી ઇન્સ્ટન્ટ કઢી ગાઈઝ. તો મારી ઇન્સ્ટન્ટ કઢીની રેસીપી તમારે જોવી હોય ને તો નીચે મેં લિંક મૂકી દીધી છે. મારો યુટ્યુબ વ્લોગ છે એ તમે પૂરો જોજો, એમાં તમને રેસીપી મળી જશે અને પૂરું કલેક્શન બી તમને જોવા મળશે ગાઈઝ. અને ઇન્સ્ટન્ટ પોટ ઉપર મસ્ત ખીચડી બનાવી નાખી હતી. તો યમી યમી કઢી જોરદાર બની હતી ગાઈઝ. ને આ રીતે એકવાર કઢી બનાવજો, મારી રેસીપી જોઈ લેજો યુટ્યુબમાં. તો તમને એકવાર નહીં, તમે હંમેશા આવી જ કઢી બનાવશો. તો બસ જો મારી જોયલને તો કઢી ખીચડી બહુ જ ભાવે છે, તો એને સ્ટાર્ટ કરી દીધું છે. તો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો અને ફોલો કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.